હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને સવારમાં બ્લડ ને બધું ચાલી રહ્યું છે. તમને લોકોને બતાવું. અમારા બધાનું બ્લડ ટેસ્ટ ચાલી રહ્યું છે. કેવું લાગે? मैं भी ये पूछने आया मैं एक दो के फोटो फिर कर दिया ये नाई ने ट्राई नहीं किया मैं मंगलू कैच है सुया बराबर एयर बबल क्या है मैं को थोड़ा गड्ढा तो नहीं है क्या एक फोटो तो नहीं ઊંઘ તો है रोहाना के करती है. इंजेक्शन थोड़ी होगा બધું બહુ લોહી લઈ છે. एक वीक पाछू खाવું પડશે મારે દબાઈ हमारा तो डर महीने जाए साथ लोग बेटा તારામાં કશો ફરક ના પડે મમ્મી. 4 કે 5 વર્ષ પછી મારું લોહી કાઢ્યું બોડી બાકી નહીં કાઢ્યું ત્યાં તો કશું થાય નહીં ને તને. ના ના હા, તું અહીંયા હતો ત્યારે મેડિકલ કર્યું તો એ ટાઈમે કાઢ્યું કોરોનાનો ટેસ્ટ કરાયો હતો. એ જ લાસ્ટ તારો 3 વર્ષ થયા. ત્યાં તો કશો કોઈ ટેસ્ટ કર્યા જ નહીં હોય ને. मैं तो कर ली થઈ ગયું તારું? મારું બાકી છે હવે. તમે 2 જણનું થઈ ગયું? હો મમ્મીનું બી થઈ તને પટ્ટી ના લગાવી? ना नहीं लगाई था તું દવાઈ જ ના આવે. એ તો એ છે બુલબુલિન છે બુલબુલિન હીલ થઈ જાય છે તમે નહીં આપતા પેલું બિસ્કિટ આપે ને પેલું એ તો બ્લડ ડોનેટ કરે એમાં હોય ગોળ્યા. ગ્લુકોઝ બિસ્કિટ આવે એ બ્લડ ડોનેટ કરે ને એમાં હોય. ગ્લુકોઝ બિસ્કિટ પેલી તો અડધી રાત ચાલો, મારું કરાવી દઉં. અડધી રાતે કે આજે સવારે ઉઠી એને કે બાર બાલ્કની મૂકી જાય છે. ના પછી બારી ખોલી તો ઠંડુ થયું થોડું તો ગરમ ગરમ ચાલો, તો હવે મારી વારી ને. અહીંયા બેસવું છે ને હા, ત્યાં જ બેસીશ ને. તો મંગુ બેનનું आज છે મંગુ શૂટિંગ નું કામ ડબલ આવશે ને હે ડબલ હા, ડબલ મંગુ લખાય હા. સરનેમ બનશે લોકોની જે હોય જ આપણે એજ એજ 36. મંગુ બેનનું બહુ ભયંકર લોહી કાઢવાની છે ભયંકર એટલે હું કઈ મારું લીલા કલર કેવી વાત? ભયંકર કાઢશે એમ કે વધારે ખેંચ નદીઓ નદી ભરાઈ જાય કોમિયા હે બ્લડ ઓછું છે આ બધું બીટલ છે ને નહીં નસ થોડું કાઢી લઈએ લસણ નહીં મળે ને એમને મારે. હારી 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 તું બેસ ને. તું તું બેસ ને. તું કઈ એ છે ડોક્ટર છે. પમી નસ નહીં મળતી તારી એ અંદર શું અંદર ફસાઈ સવારમાં ખરતી હોય ને. ફસાઈ ગઈ છે મને બીક નહીં લાગતી બ્લડ આપતા. મને નર્સને તો બીક લાગે. હંતી ગઈ હંતી મોટી પીટ વાળી એટલે આનાથી પીઠ કેટલી પી આગળ તૂટી જશે મારી. ગઈઝ નસ મળી નથી રહી તમારે 2 નું થયું, મારે એકલીનું થયું એટલો ટાઈમ. હા પેલું નખની એ થતી હોય ને એટલે મારે એવું થઈ ઘણી વાર હાથમાંથી બચી ગયું નસ મારા હાથમાં મેલ તો નહીં ને? હાથ ચેન્જ કર્યો છે હવે બીજા મને લાગે હું બરાબર નાતી નહીં. બીજા હાથે ટ્રાય કરીએ છે નહીં તો પછી અહીંથી લઈ લે અહીંયાની તો ક્લીન દેખાય.
દેખાતી અહીં નહીં દેખાય ભાઈ બી confused. મારે એવું જ છે મારે અચ્છા એવું હોય પથરીમાં તમને પતલી પથરી અચ્છા પથરી મને વિચાર થોડું પેલું લાઈટ ગઈ એવું છે લાગ્યું તમને પથરી છે એટલે લાઈટ ગઈ છે એટલે દિમાગ કામ કરતું બંધ થઈ ગયું ટ્યુબલાઇટ અહીંથી લઈ લે નહીં તો અહીં તો બધી ઢગલો છે પ્લાન ચેન્જ ગાઈસ હા One more. એકદમ કચાઈ એકદમ ટાઈટ કર દો એટલે આઈડિયા દેખાય છે કે મમ્મી આમામ કરે નહીં આમામ કરે ને એટલે દેખાય પણ તો જ લે તમને ચશ્મા વગર કશું જ નહીં દેખાતી દેખાય પણ આમ ન તે થવી જોઈએ પણ તો લે લો એમને એમ ન લે નસ તો દેખાય છે પણ આમ એ થવી જોઈએ ને પેલું નસ જેવું આમ આપણે અડીએ ને એવું લાગે ને મેં તો જો નદીઓ ગયા છે ઘણી વાર અહીંથી જ લઈ લઈએ નો આવે કઈ નહીં તું તારે એ કર સોયથી કોઈને બીક નથી લાગતી અમારે બધા દવાથી કંટાળે છે દવા તો સારા થઈએ એના માટે ખાવી પડે છે બાકી તો દવા ખાઈ બી નહીં એવા છે અમારે ઘરમાં બધા તારે હાજુ છે મારે બી બહુ બધું છે મને તો તમારે ગ્લુકોઝ આપવું જ પડશે મને બિસ્કિટ આ બ્લડ જોઈને હા ચચરી થઈ ગયું છે કેમેરામેન બહુ ઉત્સાહી છે તો ફ્રેન્ડ્સ હોસ્પિટલ આવ્યા હતા અમે લોકો મારું નીમાં પ્રોબ્લેમ છે 1 મહિનાથી એ બતાવવા માટે અને હવે અહીંયાથી મને MRI કરવા માટે કીધું છે હવે MRI કરાવવા જઈએ છીએ પછી ખબર પડશે કે નીમાં કેટલો પ્રોબ્લેમ છે મારે સવારે બ્લડ ટેસ્ટ કરાવી દીધું એ અલગ પ્રોબ્લેમ હતી એ અલગ ડૉક્ટર છે એના રિપોર્ટ્સ આવશે એટલે એ ડૉક્ટરને બતાવવાનું છે અને નીનું પ્રોબ્લેમ છે તો અહીંયા આવવાનું છે અહીંયા ખિસકોલી સર્કલ છે ત્યાં હોસ્પિટલ છે શું નામ છે વેલકેર હોસ્પિટલ મારા મમ્મીનું પણ અહીંયા જ ઓપરેશન થયું હતું ઘૂંટણનું અહીંયા બતાવવા આવ્યા છીએ હવે અહીંયાથી હવે જઈએ છીએ MRI માટે હવે જે રિઝલ્ટ આવશે તમને બતાવીશ કે શું પ્રોબ્લેમ છે કે આગળ શું પ્રોસેસ કરવાની છે એ ડૉક્ટર રિપોર્ટ્સ જોઈને પછી જ કહેશે તો મળીએ છીએ MRI માટે આવી ગયા છે પણ અમે લોકો કાગળિયું ખોઈ નાખી છે કાગળિયું ખોઈ નાખી છે એટલે બેઠા છીએ મેં નહીં કોઈ ચાલ ને તારી જોડે હતું મારી પાસે ગાડી ચલાવ તું એ પેલું કર્યું ને તારા હાથમાં હતું બધું એ તો પછી મારું નામ આવે હવે એ લોકો કંઈક મેનેજ કરશે તારા માટે નીકળી કરે મારા માટે ઓટીટી એ જ ક્યાં ઓટીટી ઓપરેશન રૂમને છે ઓપરેશન અચ્છા ઓપરેટર MRI રૂમ આ રહી આપણે બતાવીએ આ MRI આમાં જઈશું ભૂંગળામાં હા લાગે મિસ્ટર ઇન્ડિયાથી જાય માણસ આમાં જાય એટલે એનું બસ જોયું જ નહીં જબરજસ્ત હા મિસ્ટર ઇન્ડિયા તું લાલ ચશ્મા લઈને આવ્યો છો કેમ કે હું તો દેખાઈશ નહીં પછી અંદર જઈશ એટલે લાલ કે કાળામાં દેખાઈશ યા બોસના ચશ્મા પહેરીને આમ તો હોશિયારી મારે છે સ્પીકરવાળા છે ને કેવું દેશી જાય
ચાલો ભાઈ હમણાં મારું થઈ જશે MRI, પછી તમને કહીએ કે શું રિઝલ્ટ આવ્યું. બેઠા છીએ વેઇટ કરીને. MRI થઈ ગયું, બીજું શું કર્યું? એક્સરે થઈ એક્સરે થઈ ગયો અને હવે ડૉક્ટરના રિપોર્ટ. પછી ઘર ભેગા ના તારું બતાવો હજી. હા એનો ફોન બી આવ્યો એ ડૉક્ટરનો એનો કઈથી આવ્યો? એનો જ કદાચ આવ્યો મને એ સર ડૉક્ટર. આવી ગયા છે અચ્છા, તો તારું બી બતાવી જ દઈએ ને. લાઈક એક સાથે પેલું શું કહેવાય, કન્સન્ટ્રેશન એ બધું. કોમ્પ્લિમેન્ટરી ડૉક્ટરનું પેલું કન્સિસ્ટ. એ જ છે મારે બી એવું જ છે પ્રોબ્લેમ જ છે તારા જેવું જ છે કન્સન એ કરી લે. કંઈ નહીં તને ચાલ ખબર પડી ગઈ? હા ચાલ હા ચાલ એ બધાને બી ખબર પડી ગઈ હશે કન્સર્ન હા જેને ખબર પડી હોય એ કમેન્ટ કરજો કે શું અમે કહેવા માંગીએ છીએ કે ડૉક્ટરનું કન્સર્ન તારા જેવું થયું પેલું મકર સંક્રાંતિ જેવું. તો એનું પણ કરાવી MRI છે. MRI એટલે મારું આખું મોડું ઢંકાઈ ગયું. તું આખો ઢંકાઈ જાય એના નીચે. ડૉક્ટરને બતાવી દઈએ પછી ખબર પડશે કે ઘૂંટણમાં શું કરવું, વાડકી નાખવી, શું કરવું. વેઇટ કરીએ છીએ, થોડી વારમાં ખબર પડી જશે એટલે પછી હું તમને જણાવું છું કે શું થયું મારી સાથે. સો થઈ ગયું છે મારું બધું. થોડુંક નીમાં પ્રોબ્લેમ છે, સીધો રાખવાનું કીધું છે. હું સીધી રહું તો મારો ની સીધો રહે ને, તો ટ્રાય કરીશ. અને દવાઓ આપી છે ઢકલો, 4000ની દવા આવી છે. બસ દવા ખાઈ ખાઈને જીવાનું. હજી તો બ્લડ રિપોર્ટ આવશે, એનું દવા લેવાની અલગ પાછી. એટલે જો થોડી અસર છે, પણ ની કેપને એવું પહેરવાનું કીધું છે તો આવી જશે. અહીંયા જ ઊભી રહું. તો હવે મારા ભાઈને બતાવવાનું છે, તો જોઈએ હવે ટાઈમનું કેવું છે. મારે બીજું પણ કામ છે. સો ઘર માટે નીકળીએ છીએ હવે. તો ફ્રેન્ડ્સ બધા ટેસ્ટ થઈ ગયા છે, બધું જ થઈ ગયું છે. દવાઓ લઈ લીધી છે, ઘરે આવી ગયા છે આરામથી. બીજા રિપોર્ટ્સ આવ્યા છે એ બતાવવાનું છે, પણ એ પછી બતાવીશ. થાકી ગયા છીએ આખા દિવસના દવાખાનું કરીને. સો બસ જો હવે ની પ્રોબ્લેમ થયો છે મને, તો ડૉક્ટરે સીધો રાખવાનો કીધો છે પગ, કેમ કે મેં સાયકલિંગને એવું કર્યું હતું એના લીધે પ્રોબ્લેમ થયો છે. કેમ કે મેં વચ્ચે 1 મહિનો સળંગ સાયકલિંગ ચાલુ રાખી હતી, તો એ સાયકલિંગના લીધે મને નીમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. તો અત્યારે ડૉક્ટરે સાયકલિંગ બંધ કરવાની કીધી છે, તો થોડો ટાઈમ બંધ રાખીશું. ધ્યાન નહીં રાખું તો મેજર પ્રોબ્લેમ થઈ શકે, કેમ કે મને પગ વાળવાની ના પાડી છે, સીધું જ રાખવાનું કીધું છે. અને ભાઈ ભાભી આવ્યા છે તો બધે જવા આવવાનું ને ટ્રાવેલિંગને એવું વધારે થશે. તો હવે જોઈએ છીએ, ધ્યાન રાખીશ જેટલું રખાશે એટલું. પણ ડૉક્ટરે જે કીધું છે બધું માનીશું એટલે થઈ જશે. તો બસ ભાઈ થાકી ગયો છે એટલે આરામ કરે છે, અને એ બિચારો આખો દિવસ મારી સાથે ફર્યો, અને હું પણ થાકી ગઈ છું. તો હું પણ આરામ કરીશ. સાંજે થોડું કામ છે, સાંજ તો થઈ જ ગઈ છે. થોડું રેસ્ટ કરીને બીજા કામે લાગીશું, કેમ કે સવારથી લઈને અત્યારે છે ને 5-6 વાગી ગયા છે. હમણાં થોડી વાર પહેલાં જ હું જમી. સવારથી અમે જમ્યા પણ નહોતા, તો ફટાફટ ખાઈને દવાઓ લેવાની હતી એટલે એ પતાવ્યું. અને બસ થાકીને આ વિડીયોનો એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા માટે પ્રે કરજો કે હું જલ્દી સાજી થઈ જાઉં. તડા બાય બાય.